તમને ખબર છે આજે તમે જમવામાં મારી રાહ ન જોતા કેમ? આ ઓલા શાંતાબાના દીકરાની વહુને અગરણી છે, ખોળો ભરે છે, તો મારે ન્યા જવાનું છે. હવે એ તો બધું બૈરાનું કામ હોય, તમારું તો હોય નહીં. એટલે એણે મને કીધું છે. મેં કીધું જો ભાઈ મારી તબિયત કાંઈ બહુ સારી રહેતી નથી, એટલે મારી રાહ ન જોતા. ના, એમ કે તમારે તો આવવું જ પડશે. એટલે થોડુંક મને દબાણ કરીને ગયા છે. તો મારે તને એક વાત કહેવી હતી. હવે શું થયું? અરે થયું કાંઈ નહીં, બે નો મેળ પડી ગયો. કારણ કે આ રામજીભાઈ હમણાં મળ્યા હતા. એ કે મારી દીકરીના લગ્ન લખવાના છે ને બપોરે જમીન જવાનું છે, તો આપણે બેને બહાર જ જમવાનું છે. એટલે તમે કંકોત્રી લખવા જાવ છો એમ? હા. ચાલો લ્યો, તો પછી કહી દઉં ને એને કે અમારા બેની રસોઈ ન કરતી. હા, આપણા બેની ના પાડી દીધી, કારણ કે આપણે બેને ટાણું થાય ને. હા, એટલે એ બાજુ જઈએ હળવું હળવું. મારે તો બસ હવે આ મેં કીધું કે ઘડીક બેસીએ અને તમને વાત કરી દઉં ને પછી હું નીકળું તૈયાર થઈને. તમારે ક્યારે જવાનું છે? શું કીધું? હવે લગ્ન કંઈક 9 વાગે 9:30 લખવાના છે, પણ હું 10 વાગે જાય ને તોય હાલ છે. આપણે બપોરે ખાઈને વહી આવશું ને, બીજું શું હોય ત્યાં. એ વાત એ હાચી, પણ તમારે હું હમણાં જાવ એટલે નવરાજ છો ને, તો અહીં ઘરે બેહીને શું કરશો? તમે જાઓ ને હવાણ કરજો, અને પછી ચા પાણી નહીં પીશો ત્યાં તો કંકોત્રી લખવાનો વખત નહીં થઈ જાય. એ વાત સાચી. આપણે ઓલી નાનકીને તો બોલાવી. હા, એ સંધ્યા અહીંયા આવી તો. પણ જરાક હળું બોલાવો ને, આમ જાણે તમે એને ખીજાવાના હો ને એમ બોલાવો. એમ કેવાય બટા સંધ્યા આમ આવતો આ તો એ સંધ્યા સંધ્યા. બસ હવે હું પેલા જ બોલી લીધું. અહીંયા આવી તો બેટા. ક્યાં ગઈ છે કે ખબર નથી પડતી. બેટા બોલો ને બાપુ, શું કામ હતું? હા, મારે લગ્ન લખાઈ ત્યાં જવાનું જ છે, પણ મને અત્યારે ચા પીવાનું મન થયું છે. જાન ઘડીક બેઠા છે, ચા બનાવી આવ્યો બેટા. નહીં બનાવતી હો. કેમ? ડાયાબિટીસ હમણાં 350 આવ્યું છે, અને પાછી મોળી સા તો પીવે જ નહીં, એટલે બનાવતી જ નહીં. એ ભલે ને બોલ બોલ કરે, અને હમણાં એ કહે કે ના કોના ઘેર રામજીભાઈ ત્યાં જવાના કંકોત્રી લખવા, એ સા પીવડાવશે. ત્યાં તો હું નહીં હોઉં. પણ ત્યાં હું ચા નહીં પીવું એટલે જ આ સંધ્યાને કહું છું મોળી ચા બનાય. તું બેટા તારી માની વાત માની જા બેટા, જા મારી હારું ચા બનાવી જા. બસ બનાવું ને બા? બનાવ, પણ મોળી બનાવશે. એ ભલે કે ખાંડ નાખશે. હવે જો હું અહીં દેવા નહીં આવું, અંદર રોહડામાં આવીને પી જાજો. હા હા, વાંધો નહીં, જા હો બેટા. જો કેટલી છોકરી ડાય છે, ન્યા હારી થાય છોકરીને માટે. નહીં બન્યા છે છોકરી છે ને, માનું કીધું ન કરે, બાપનું કીધું પેલું કરે. ખબર છે તને? પણ મેં એને કહી દીધું છે ને મોળી બનાવશે, એટલે તમારું કયું નહીં થાય. એને ખબર જ છે ને, મોળી જ બનાવવાની હોય, કારણ કે એને ખબર છે કે બાપુને ડાયાબિટીસ છે. એ હા, જો એક વાત કહેવાનું, ઓલો રગલો આવ્યો તો. હા, તો રગલો કહે કે જો હમણાં મારે છે ને ખેતીનું કામ આવ છૂટી ગયું છે, તમારે દાડી માટે જોતો હોય ને તો હું આવીશ, એવું કહેતો હતો. એટલે હું એમ કહું છું, જો આપણે જરૂર હોય ને તો રગલાને કેવડાવી દો ને, બીજું કાંઈ નહીં. બિચારો આખો દી કામ કરશે, એના ઘરનો ચૂલો તો ઠંડો ન પડે. હા, એ વાત હાચી હો. અમુક જરૂરિયાતમંદ હોય ને એને આપણે પહેલા દાડીએ બોલાવાય. અને આપણને ફેર શું પડે છે? ઓલા 8 તો દાડી છે જ તે, આ 9મો. એના રોટલા કઈ આપણને ભારે નહીં પડે. કાંઈ નહીં, કહી દેવું એને. હાલો બસ કાલથી. હા, તો તારે ઓલે પછી મને એમાં જો કે આમ હું તારી જેમ જૂનો માણસ કહેવાય, પણ મને અમુક શબ્દમાં ટપો ન પડે. તું અઘણી કહેતી હતી એટલે શું કહેવાય? એ અઘણી એટલે ખોળો ભરવાનો. સાદી ભાષામાં બોલ ને, તો મને કઈ ખબર જો પડે. ઈ આવીને એમ કહી ગયા ને કે મારા દીકરાને બહુને અઘણી છે તો આવજો, એટલે મારા મગજમાં એ અઘણી. જો અઘણી કયો, ખોળો ભરવો કયો, સીમંત કયો, એ ત્રણેય હરખું જ છે. એ તો સારું એ આવ્યા તે તું ઘરે હતી, નકર મને કઈ ગયા હોત ને કે મારા બાને મોકલજો દીકરાને, હું અઘણી, તો હું તો ચક્કરે ચડી થાત. આ ઓળે હું છું એનું વહુ ને કઈક એવું થાત મને. આવું છે બધું. આપડે ટાઈમ થઈ ગયો છે, તારે ત્યાં જવાનો. અને રામજીભાઈ પાછા ઓળે કોક ને મોકલશે, એ કરતા હાલ ને બે હારે હળવું વ્યા દઈ. જો તમારે ચા પીવી છે ને? હા, એલા તમે ચા પીને પછી જાઓ, અને હું હવે હાલતી થાવ. તું જા, હું ચા પીતો આવું. એ હા. હા છે તો કકડીને ભૂખ લાગી છે. આ ઘરમાં કંઈ ખાવાનું છે નહીં. હા બસ આ જ કરો, નકરા પડીકા ખાવ બહારના બેઠા બેઠા. ઘરમાં તો કેમ ખાવાનું ઓછું હોય? હી પણ પાછા એકલા એકલા ખાય, ભાભીને તો યાદ જ ના કરે. લોને તો તમે ખાઓ, હું ક્યાં ના પાડું. ના ના, હવે નથી ખાવું, પેલા કીધું હોત તો ખાત.
અરે બાપા ખાવ ને. ના રે ના, મને તમારે જેવું ના ભાવે, બહારનો કચરો નકરો આછળ કુછળ. અરે પણ ઘરમાં જ ગયો તો પહેલા, પણ આજ રસોડામાં કાંઈ નહોતું બન્યું ને તો મને એક તો કકડીને ભૂખ લાગી હતી, તો થયું એવું આ રમણીયાને ગલે જો અને પડીકું લઈ આવ્યો. પેલા શાંતિથી ખાઈ લ્યો. ના ભાઈ ના, એ તો બે કામ હાલ્યા કરે, ખાવાનું થતું રહે ને વાતું થતી રહે. તમે કહો ને, હા તમારી તબિયત પાણી કેમ છે? મારી તબિયત સારી છે. આમાં તમે જો મને કાંઈ વાંધો છે? અને તમે આ બહારનું ખાવ તો આ મમરાનો ડબ્બો વઘારેલો જ પડ્યો છે રૂમમાં, એ ના લઈને ખવાય? મને મમરા ન ભાવે. મમરા એક તો હળવો પૂરવો નાસ્તો, આ કલાક ન જાય ને તો પાછી ભૂખ લાગે. એના કરતાં થોડોક આમ હેવી નાસ્તો કર્યો હોય ને ભારે તો હાલ્યા જાય. હા દેખાય છે, આ કેટલો ભારે નાસ્તો છે ને એ મને દેખાય છે. આ તો શરૂઆત છે. હા ગાડી ક્યાં ઊભી રહે એનું કઈ નક્કી થોડું હોય. હા મને ભૂલાઈ ગયું નહીં, મારા દેહને તો પટારો છે, પેટ નથી. હા એમ, કારણ કે આપણે છે ને ખાવા માટે નથી જીવતા. જીવવા માટે ખાવ છો? એમ નહીં, આપણે જીવવા માટે નથી ખાતા, આપણે ખાવા માટે જીવીએ છીએ. હા એમ. એ તો મને ખબર જ હતી. પણ ભાભી હું શું કહું છું, હા તમે આખા ઘરનું એકલા હાથે કામ કરો છો, તમે થાકી નથી જતા? થાકી જાઉં છું ને. હા તો શું કરવું જ પડે ને, બાની બિચારાની ઉંમર થઈ ગઈ છે. હા બાની તો ઉંમર થઈ ગઈ, બાથી તો હવે કામ ન થાય, પણ તમારે વધી જતું હોય, નહીં વધી જતું હોય તો તમને દયા ન આવે તમારી ભાભી માથે? તમારા ભાભીને બે કામ ના કરાવવા જોઈએ? હા ભાભી પણ તોય, હા ભાઈ એ વાત તમારી હાચી કે ભાથી હવે કામ ન થાય, પણ તમારે કામ તો વધી જતું હોય ને. બહુ કામ વધી જાય છે, હાસુ કોણ થાકી જવાય છે. પણ તમને એમ ન થાય નહીં કે મારા ભાભીને બે કામ કરાવું? અરે પણ ભાભી હું વાડીના કામમાંથી ઉસો આવું તો ઘરના કામ કરાવવું ને, અને આમે મને થોડા વળી ઘરના કામ બીજા આવડે છે. આ તો કોક વાર બાને મદદ કરી દેતો પહેલા, જોકે હવે એ બંધ કરી દીધું. હા હવે ભાભી આવી ગઈ ને કામ કરવા એટલે. અરે એવું થોડું હોય ભાભી, તમને તો ખબર છે કે આખા ઘરમાં મારા કોઈ આમ પસંદીદાર વ્યક્તિ હોય ને તો એ તમે છો. ઓહ મારે દેરે મારી ઉપર સ્વાહા સ્વાહા કરીને ફૂલ ચડાવવાનું ચાલુ કરી દીધું. કઈ કામ છે ભાભીનું? અરે ફૂલ ચડાવો તો? ના ભાઈ ના, કઈ કામ નથી, પણ શું આ દેર એની ભાભી સાથે થોડીક વાત પણ ના કરી શકે, અરે, એમના થોડીક- વખાણ પણ ના કરી શકે? થોડીક હું ગાડું ભરીને વાત કરી હગો અને ગાડું ભરીને વખાણે કરી હગો. હા એમ. પણ સાચા વખાણ, ખોટા વખાણ પછી તમારી ભાભીને ગમતા નથી. અરે હું જે બોલું ની હાસું બોલું, ખોટું તો મને આમ મારી રગમાં નહીં ખોટું. અરે હું એમ કહેવા માંગુ છું ભાભી કે હા તમને કોઈક મદદ કરવા વાળું આવી જાય તો કેવું સારું ન લાગે તમને? એ જ તમારા ભાઈને હું કહું છું કે મને એક કામવાળી ઘરમાં લાવી દ્યો, એટલે મને કોઈ મદદ કરવા વાળો અરે મળી જાય. કામ વાળીની વાત નથી કરતો ભાભી. તમે હું યાર હું કહેવા માંગુ છું ને, તમે હું સમજો છો અહીંયા? તો તમારા ભાઈના બીજા લગ્ન કરાવવા તમારે? હવે તમે ઓછા છો કે બીજા મારે લાવો? હા એક ભાભી મારે બહુ થઈ જાઓ. તો પછી કોણ લાવવું, કે તો પછી મને મદદ કોણ કરે કામમાં? એક તમે સોવો સો, બાની તો ઉંમર થઈ ગઈ એટલે બાને તો કહેવાય નહીં. હવે સંધ્યાબેન એ તો બિચારા કાલ હવારે હારે વૈસા હે, એ લેને કામ સિંધાય નહીં. હવે કાં તો તમારા ભાઈ કામ વાળી લાવે ને કાં તમારા ભાઈ બીજા લગ્ન કરે, અને કાં તો તમે મને મદદ કરાવો તો ભેગું થાય. એટલે લગ્ન હું મારા ભાઈ જ કરીએ કે બીજું કોઈ ન કરીએ કે? બીજું તો કોણ છે લગ્ન કરે એવું? બીજું તો કોઈની ઉંમર નથી આપણા ઘરમાં. સંધ્યાબેન તો હારે વૈસા હે લગ્ન કરીને. એટલે આ ઘરમાં હું આ ઘરનો છું કે બાજુવાળાના ઘરનો એ મને નથી સમજાતું. એ તો મારા બાન બાપુજીને પૂછવું પડશે હો, એને પૂછો ને. અરે ભાભી આ કેવી વાત કરો છો તમે? કંઈક તો સમજો હું કહેવા માંગુ છું. હા એટલી બધી કોશિશ કરું છું કે તમારા મગજમાં કંઈક આવે, કંઈક આમ આમ તમને દેખાય કે તમારી સામે કોઈક બેઠું છે, એની કંઈક જરૂરિયાત હોય. તમારે શું જરૂરિયાત છે? આ કપડાં પહેર્યા, હા જો હાથમાં લકી પહેરી, વીંટી પહેરી, કડું પહેર્યું, આ તમે હારા બૂટ લઈ આવ્યા, મોબાઈલ લઈ દીધો, પછી તમારે શું જરૂર છે હવે? તો તમે લગ્ન હું કામ કર્યા? તો મારા લગ્નનું નહીં વિચારવાનું, વાત તો કરો તી. ઠીક એમ કહો ને, તમારે લગ્ન કરવા છે? લે કોની હારે કરવા? મને ખબર છે તમને કોણ ગમે છે ને, મને હંધી ખબર છે. ના ના ગધેડા હારે કરવામાં લગ્ન. હે હારું, તમે રૂપાળા ને એ રૂપાળો જોડે જામ છે હો બાકી. એ બા આ સાગરભાઈ ને અરે પણ બંધ થાવ ને ભાભી. તમે તો યાર મસ્તી કરતો તો હું કહું છું કે મારી હાટું હવે કોઈક છોકરી ગોતો જે તમારી જેવી દેખાવડી હોય, તમારા જેવી સંસ્કારી હોય, જે તમને પૂરેપૂરી મદદ કરે અને આ ઘરને હાંસવી લઈને એવી છોકરી જોઈએ. હા એટલે ક્યારના ભાભીને ફૂલ ચડાવાય છે એમ કયો ને, લગ્ન કરવા છે ભાઈને. હે તમારા ધ્યાનમાં કોઈ છોકરી છે? તમને કોઈ ગમે છે? અત્યારે તો કોઈ નહીં, અત્યારે નથી. બસ મને ખબર છે, મોઢું આમ થાય ને આમ થાય ને.
મને ખબર છે. ઓલી 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 રુદલ તમને બહુ ગમે છે ને, સંધ્યાબેનની બેનપણી. અરે ના હવે તમને બેને મળ્યા હતા ને, હું જોઈ ગઈ હતી ત્યાં નદીન કાંઠે બેદી પેલા ઉભા હતા ને. હવે તમે શું ભાભી વાત એ તો પણ ક્યાં જાવ છો? ઉભા તો રહ્યો, વાત તો પૂરી કરો. હે બારા ક્યાં મરે ગઈ બારા કેમ કેટલી વાર લગાડી આજે પાછા પીને આવ્યા તમે? લે હા તો હું રોજ પીને આવું, તારે રોજ પૂછવું પડે પીને આવ્યા એમ ખબર નથી પડતી? પણ હું કામ પીવો છો તમે આટલું રોજ રોજ? મને મજા આવે ને એટલે પી. અને હા હા તું 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 મને કહેવા વાળી કોણ હે? હું તમારી પત્ની છું ને એટલે તમને કહું છું. જો તારે છે ને મારે અમે લબલબ નહીં કરો. કેટલી વાર કીધું તને હે? આને આમ જો હા હું જેમ કહું ને તારે એટલું જ કરવાનું. હું હે હે જ્યારે હોય ત્યારે સલાડનું પોટલું ખોલીને બેસી જાય છે મારી સામે. પણ આ પીવશો હું કામ ને? તમને શું મળે છે આ પીવાથી? મજા આવે મને. 1000 પીવું ને એટલે મને બહુ મજા આવે. આમાં ઘર લૂંટાય છે આપણું. તમે દારૂ પીવશો ને એમાં ઘર લૂંટાય તો મારા બાપનું લૂંટાય. હા તારા બાપના ઘરથી લાવી તું હે? તારા બાપના ઘરથી લાવી છે તું હે? ત્યારે હોય ત્યારે લબલબ કરે છે મારી સામે છે ને. આમ શાંતિથી વાત કરવાની. હવે બોલે ને મારી સામે તો કાયમ જો માર ખાય. હે ત્યારે હોય ત્યારે સલાહ દીધા કરે છે. તને કીધું ને છોડો છોડો ત્યારે ત્યારે હોય ત્યારે મારી સામે બોલવાનું નહીં. હે આ તારા બાપના ઘરથી નથી લાવી. હું દારૂ પે કહું તો હે હે ગોદા બોલે મારી સામે બોલે છે. સારું લાગે છે તમને? સારું લાગે છે ભાભીને આમ રોજ દારૂ પીને આવીને મારો છો? સારું લાગે છે? એ છે ને મારી બાયડી છે. હું ગમે કરું ને ગોદા પણ કાંઈ કે માર ખાવા નથી આવી? કાંઈ તમારું ઘર હાસવા આવ્યું છે કે તમારો ઢોર માર ખાવા નથી આવી? કે મારી સામે ઊંચા વાત ન કરે. હું કહું ને એટલું જ કરવાનું અને કહી દે. હે ફરી વાર બોલ દે ન કરે એક ઊંઝાસ ને પડી જાય. જાઓ પણ પેલા તમે તમારી જાતને તો સંભાળો. હા રોજ ઉઠીને દારૂ પીને ઘરે આવો છો, તમને સારું લાગે છે? હા મારે નાનો થઈને તમને સમજાવવું પડે. અરે તમને શરમ આવવી જોઈએ. હે તું તારો લવારો બેન કર અને છે ને મને સલાહ નહીં આપલો. આને કહી દે બધું ધ્યાન રાખજે. સાગરભાઈ તમે છે ને એની યાર લપ કરો માં. એની તમને ખબર જ છે ને કે પી જાય પછી એને કોઈ જાતનું ભાન નથી રહેતું. અરે પણ ભાભી તમે શું કામ આમનો માર સહન કરો છો? અરે કેટલી વાર મેં તમને કીધું છે કે એ જ્યારે દારૂ પીને આવે ને ત્યારે તમે એની યાર ખોટી મગજમારી ન કરો. એ જે કરતા હોય ને એને કરવા દો. ભાઈ કાંઈ નથી કીધું મેં. એને મને બોલાવીને હું બહાર આવી. ખાલી મેં એટલું જ કીધું કે તમે પીને આવ્યા. આ શું કહું ને તો હા અમારા કરમ ફૂટ્યા હતા કે મારા ભાઈ અમારી ઘેરે ઉતર્યા. રોજ દારૂ પીને આવે અને તમને મારે છે ને મારાથી સહન નથી થતું. શું કરું ભાઈ? સહન કરવું પડે. તમને ખબર છે કે મારે માં નથી, બાપ નથી, જાવ તો ક્યાં જાવું? મને ખબર છે કે તમારા ઘરે તમારા બા કે બાપુજી નથી, પણ એક કામ કરો ને તમારા હગાવાલામાં ક્યાંક જતા રહો. પણ તમને આમ રોજ મારા ભાઈના હાથના માર ખાતા હું નથી જોઈ શકતો. આ પીડામાં હું નથી જોઈ શકતો ભાભી. ભાઈ હગાવાલામાં ક્યાં જાવ? કહેવત છે ને કે માં મરે તો મોહાળ જાય ને બાપ મરે તો કુટુંબ જાય. નથી મારે તો માં કે નથી બાપ, કુટુંબે વયું ગયું. તમારે જાવું ક્યાં આવે? જે મારા નસીબમાં છે ને એ થાય. તમે ઉપાધિ કરો માં. પણ હું કહું છું ને તમે હવે મારા ભાઈ અરે ખોટી લપ નહીં કરતા. અને જો હું છે ને બાપુ અરે વાત કરી એ સમજાવે આ મારા નરાધમ ભાઈને. અને તમે છે ને અંદર જાઓ અને ખોટી મગજમારી નહીં કરતા. હા ભાઈ હા જાઓ. કહું છું આ વરસાદ એટલો બધો પડ્યો છે કે જો પાણી ભરાઈ ગયા છે. હાસી વાત છે. આ છે ને બગડે નહીં ને તો સારું. મને તો લાગે છે કે પણ કાંઈ વરા સારું નહીં જાય. હવે એ તો ભાઈને ને બાપુજીને ખબર. આપણને થોડી થોડી ખબર પડે ને હા, એ વાત કે આ પાણી ભરાઈ જાય એટલે હળો પેદા ન થાય અંદર. બા બોલો હા તમે વાડીએ કેમ અત્યારે આવ્યા? આ 2 દીથી વરસાદ એટલો હતો તો મેં કીધું હાલ જોઈ આવીએ વાડીમાં હું છે. આ જો
કેટલા પાણી ભરાઈ ગયા છે એમાં હું થાય ને કાંઈ ખબર ન કહેવાય હો. બા તમે આ રાજને સમજાવો ને. હું સમજાવું? રોજ દારૂ પીને આવે છે અને હાથ ઉપાડે છે મારા ઉપર વાત વાતમાં. બરાબર જ કરે છે. તારું મોઢું હાલે છે ને એના હાથ હાલે છે. બા હું કે નહીં હા હું બોલું છું. ખાલી મેં એને એટલું જ કીધું કે તમે આ પીને હું કામ રોજ આવો છો ઘરમાં. તો એ બોલી ન કહેવાય તું? અને મારી વાત સાંભળ, મારો દીકરો કોઈ દી દારૂ સિગરેટ જુગારની સામે જોતો નહોતો અને હવે એ દારૂ પીવા માંડ્યો છે તો એ વાંકો ન હોય? ભાભીનો બીજા કોનો? આમે આવ્યા ને તે દુનસભાઈ એટલા ચિંતામાં રહે છે, બાકી એને પેલા કેવો સારો હતો. પણ સંધ્યાબેન મેં શું કર્યું? તને ખબર, અમારી સામે થોડી તું કઈ કરસ. બા આખો દી ઘરમાં તો ઓછું તમારે બધાય સામે. પણ રાજ નથી હોતો ને, અને તારે વાંધો કોની હારે છે? રાજ હારે. એટલે આવ્યા પછી તું એની હારે બાજતી જોઈશ રૂમમાં તો જ એ આ દારૂ પી પીને આવે. બાકી મારો છોકરો કોઈ દી દારૂ જોતોય નહોતો. બા મને તો લાગે છે આ છે ને આપણા બધાય સામે હારા બનવા નાટક કરે છે અને પછી ભાઈને છે ને ગગલાવતા હશે એટલે જ ભાઈ આની હારે બાજતો હોય છે. સાચી વાત છે. બા તમે કોઈ દે સાંભળ્યું કે ઓછો અવાજ એ બોલી હોય તો કોક દીક તમને મારો અવાજ ના રૂમની બહાર સંભળાય હું યાર બાજતી હોય તો. અમે તો હુઈ ગયા હોય. હવે તમે બે અંદર બાંધો છો કે હું કરો છો એ હું ખબર. અને એના આવ્યા પહેલા તું ફોનમાં ને ફોનમાં સોઠી રહે ને એ બિચારો ના કહેતો હોય એટલે પછી આ થતું હોય. હા ફોનને ક્યાં હું અડું છું? એમાં છેલ્લા 2 મિનિટ મારા ફોનમાં રિચાર્જ નથી કરાવ્યું. એમને એમ ફોન પડ્યો છે. ખાલી કોકના ફોન આવે ને ત્યારે ઉપાડી હગું એમ શું. હા તો પરમદી તું કોકની હારે વાત કરતી હતી અને પછી કંઈક આમાં કરતી હતી તો એ હું કરતી હતી? બા હે તો હું ગેમ રમતી હતી ફોનમાં. બાકી રિચાર્જ વગર હું ફોનમાં હું કરી હગું. લે જોયું, આ ભાભીને ગેમ રમવાનો ટાઈમ મળી જાય છે પણ ઘરમાં કામ પડ્યા હોય ને ઈ કરવાનો ટાઈમ નથી મળતો અને પછી એમ કે હું થાકી ગઈ. તો થાકી જ જાવ ને. એ સાંભળ ને, મને તો આમાં કાંઈ બહુ ઝાઝી ખબર ન પડે. એ શું કે છે રિચાર્જ? હા ઈ ન કરાયું હોય તો એ ઓલી રમત રમાય એમાં? ઈ બા એમાં એવું હોય અમુક ઈ ગેમ હોય ને ઈ અમુક આમ નમ ફોનમાં હોય ને તો રમાય, બાકી બધાય તો એમાં ઓલા ફોનમાં બિલ પુરાવવું પડે પછી જ રમાય. તને કામ નથી ઉઠતા અને એમાં તું રમતું રમે છે? બાપર બધાય કામ કરીને તો હું અડતી હોય ફોન. જો ખબર એનું મોઢું જોયું છે રોતલા જેવું, વાતે વાતે રોવા માંડે. કપાળમાં તો કૂવો લઈને ફરે છે કૂવો, અને પાછા તો મેં કાંઈ નથી કર્યું કરી કરીને આપણને બધાયને હારા થવા આવે. સંધ્યાબેન તમે તો હું કામ આવું કરો છો? તમે તો સમજો તમે ક્યાં ભાવની દુશ્મની કાઢો છો ને મારી આ રેસ ખબર નથી પડતી. એલી દુશ્મનીની ક્યાં વાત કરે છે? એક તો તારે નથી કોઈ આગળ પાછળ, એટલે કોણ જાણે તું મોટી એ કેવી રીતે થઈ છે. આમથી તેમથી કુટુંબમાં કોઈને ત્યાંથી રહીને મોટી થઈ હશે એટલે એનામાં તો કાંઈ ગતાગમ તો છે નહીં. અને પછી પાછી મારા રાજને દબાવ્યા કરે, એને કંઈક વઢ્યા કરે કે એને ખિસાયા કરે અને પછી એમ કે હું કાંઈ બોલતી નથી. અને આમેય ઘરમાં કોઈ હતું તો નહીં અને મા બાપ વગરના સંસ્કાર એ કોણ દે એને? એટલે આનામાં તો ઘી કીટું કાંઈ લેવાનું નથી. હાચી વાત છે તારી. અને જો મારા રાજની સામે તું તારો જીભડો હલાવીશ ને તો એના હાથ હલાવશે. હું આમે કાંઈ નથી બોલવાની. બા મને તો એમાં તો કહ્યું તમારી પાસે આવી તમે રાજને સમજાવશો કે દારૂ કેવું કાંઈ ન પીવે, પણ તમે તો એના પક્ષમાં એની બાજુ જ બોલો. તમને ખબર છે કે તમારો દીકરો ખોટો છે તો પણ ના, મને એ ખબર છે કે લગ્ન પહેલાં મારો દીકરો ક્યારેય દારૂ નથી પીધા, માવા નથી ખાધા, સિગરેટ નથી ફૂંકી અને આ લગ્ન પછી જ પીવા માંડ્યો તો એ તારા વાકે જ ને. તું જ એને હરખી રીતે નહીં રાખતી હોય. બાકી મારો રાજ એવો નથી. બા ખોટું હું કામ બોલો? મનસાગરભાઈએ હંધી વાત કરી દીધી છે કે રાજ પહેલેથી દારૂ પીવે છે અને બીડીયું ને એવું બધું ફૂકે છે. અને બા તમને ખબર છે આને છે ને ઓલા સાગરભાઈને તો કોણ જાણે હું એની માયા જાળમાં ફસાઈ લીધો છે ને, ક્યાં સાગરભાઈ આખો દી ભાભી જ કર્યા કરતો હોય. હા, અને તને ખબર છે સાગરને ને રાજને ઊભુંય બનતું નથી એટલે એ તો તને એનું સારું કહેવાનો જ નથી ક્યારેય. પણ ખબરદાર જો રાજ હારે ક્યારેય ઝઘડી છે કે કાન ભંભેરણી કરી છે કે કાંઈ કર્યું છે ને તો એ તો મારે છે ને પછી હવે હુંય મારે. બા મેં કીધી એને યાર બાઈથી ક્યારે મેં એને કાન ભંભેડી કરી. હવેથી હું નોટમાં લખાઈ આ તારીખે આને રાજ હારે તું આટલું બોલીને આટલું ખીજાણી. બા હું જે કહેતી હોય ને એના હારા હાટું કહેતી હોય ને એના હારા હાટું ખીજાતી હોય, કદાચ બોલી હોય ને તો. હા તો પણ તું તો હારી થા પછી એને શિખામણ દે. મને તો એમાં તો તમારી પાસે આવે તમે સમજશો. મારે કાંઈ ન સમજવું જા ને. હા સમજ છો. પેલા
તમે સમજી લ્યો પછી ગામને સમજાવવા આવજો. એને એમ કે હું બા પાસે પીલુડા પાડીશ ને એટલે બા સમજશે ને મારો પક્ષ લેશે ને ઓલાને ખીજાય. બા. પણ હું બુદ્ધિ વગરની થોડી છું. બા હું કહું છું ને એ હાચકમાં છે ને નાટકબાજ છે એક નંબર. શેષ તે હે આપણે ઘેરે જઈ સા પી. હું છું ભાઈ, કેમ એકલો એકલો બોલતો બોલતો આવે છો? તમને મળવા જ આવતો હતો બાપુ. બાપુ આ તમે ભાઈને સમજાવો. હા ભાઈ દિવસે ને દિવસે બગડતા જાય છે. હા રોજ દારૂ પીને આવે છે અને ભાભીને મારે છે. હકેથી જીવવા નથી દેતા એને. એટલે ભાઈ મને ખબર છે આ રોજનું છું, પણ કાળિયાને તો હું સમજાવી ઠાક્યો છું, પણ મારો બેટો એકનો બે નથી થતો. એનું જે કામ છે દિનચર્યાનું બસ ચાલુ જ હોય રોજ. અરે પણ બાપુ મને તો ઘણી વાર એ સમજ નથી પડતી કે તમે એના બાપુ છો કે એ તમારો બાપુ છે. પણ બેટા દીકરાને જ્યાં સુધી કહેવાતું હોય ને ત્યાં સુધી કહેવાય, અને ઉપરવટ કહી અને ન કરે નારાયણ અને કાંઈક અવળું પગલું ભરે ને તો દુઃખ થાય. એની કરતાં મીડિયમથી કહી તો એમાં વાયરામ રહેતો નથી, તો શું કરવું કે? પણ જો બાપુ ગમે એમ તોય તમે એના બાપુ છો, અને તમે બે શબ્દ કહો ને તો એ સાંભળે. તમે નહીં કહો તો શું હું કહી? મારી માં કહે, આ મારી બાનું કે સાંભળતા નથી. સારું ભાઈ, મેં તો એને 1000 વાર કીધું છે. આ એક વાર વધારે સમજાવી દે, સમજે તો સારું, નકર કે મારે કે એને મારવા તો ન મનાય. શું કહો છો બાપુ? તમારે એને મારવા ન મંડાય. આ પહેલેથી તમે સરખું ધ્યાન આપ્યું હોત ને તો આ દિવસ જોવાના વારાય ન આવ્યા. આ પહેલી વાર ભાઈ દારૂ પીને આવ્યા ત્યારે જો 2 ફડાકા મેળા હોત ને તો બધું અત્યારે ઠીક હોત. આ તમે વાડીમાં રહ્યા અને મારામાં ઘરમાં રહ્યા, એમાં મારા ભાઈ ક્યાં બગડીને બેહાલ છે ની ખબર જ ન રહી. એમાં એમ છે ભાઈ, એ મોટો છે કે નહીં એટલે લાડક્યો હતો, ત્યાર પછી તારો જન્મ થયો એટલે બહુ લાડક્યો રાખ્યો ને, એનું પરિણામ અમે ભોગવીએ છીએ. એ જ વાત છે. આ આજકાલના મા બાપને એ સમજાવવું પડે એમ છે કે તમારા સંતાનને પ્રેમ કરો, લાડ કરો, કંઈ વાંધો નહીં, પણ સંતાન એવું હોવું જોઈએ કે એક આંખમાં રોવે અને એક આંખમાં આહે, તો આગળ જઈને સંસ્કારી પણ બને અને મા બાપનું કંઈક ધ્યાનમાં લે અને યાજ્ઞાકારી બને. તારી વાત સાચી છે ભાઈ, અમે અમારી જગ્યાએ તો સાચા છીએ, પણ હવે એ ઊંધા માર્ગે હાલી નીકળ્યો, અને ઊંધા માર્ગે જે માણસ જાય છે ને એને પાછો વાળો બહુ મુશ્કેલીવાળી વાત છે. પાછા તો ભાઈબંધ એના કરતાં સડિયાતા છે મોટા ભાઈના. મોટા ભાઈ એકવાર વિચારી લઈને કે આજે મારે દારૂ નથી પીવો તો એના હા ભાઈબંધો છે ને નપાવટ એ પીવરાવી દે. આ જ વાંધો છે, સંગત ફેર થાય ને એટલે એ તો ઠીક છે જ, પણ ન પીતા હોય ને હાલમાં અને 2-4 જણા આવી અને એની મંડળીમાં ભેળવીને બસ એને લતે ચડાવી દે. એવું નથી, કોઈ કાંઈ તમારા મોઢામાં ઠૂવવા ન આવે. આપણામાં એટલી ઓલી હોવી જોઈએ. આજ લો ને હું શું એકે વ્યસન નથી મારે. એ વાત તારી. મારા ભાઈબંધ એવા નહીં હોય, મને કોઈ એવું નહીં મળતું હોય કે લે પી 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 પી. પણ હવે મારે આનું કરવું હું કે તું જ કે તો તું કહેતો મારું, તું કહેતો ઘરની બહાર કાઢી મૂકું, બાકી બીજો કોઈ રસ્તો છે નહીં. મારવાનું કે ઘરની બહાર કાઢવાનું નથી કહેતો બાપુ. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે આજે રોજ આવી અને ભાભીને હેરાન કરે છે ને એ સારું ન લાગે. આ આજુબાજુમાં આપણી વાતો થાય કે આનો દીકરો રોજ દારૂ પીને આવે, એની બાયુને મારે અને આખા ઘરમાં ધમપછાડા કરે. આ તો આ બાય હારી કહેવાય, ખાનદાન ઘરની દીકરી છે તે બધું સહન કરે, અને બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય, પણ આ ઢાંઢાને સમજણ જ નથી આવતી. એ જ તો હું કહું છું. અને ભાભી તો એટલા સારા કહેવાય કે આજ સુધી ભાઈ એને કેટલી વાર માર્યા હશે, કેટલી વાર મેણા ટોણા કીધું હશે, પણ કોઈ દિવસ ભાભીએ હા કોઈ વાત એના ઘરમાંય નથી કીધી. સારું, તો હું બીજું કરવું કે હવે એ બધી વાત જવા દે, અને આ વાડીનું ધ્યાન એ તો નથી રાખતો, પણ તું સારી રીતે રાખજે હો ભાઈ, નકર વાડી ભેળાઈ જાય. અરે હું તો વાડીએ પૂરતું ધ્યાન આપું છું. જો આ 2 દી પહેલાં દવા છાંટવાની હતી ને તો દવાઈ છાંટી દીધી, એની 2 દી પહેલાં ખાતર નાખવાનું હતું ને તો ખાતરે નાખી આવ્યો, અને હા માલઢોર હાટું પાપડા લાવવાના હતા ને તો પાપડા લઈ આવ્યો હતો. અને આજ જો હાસન તારી બા હમણાં કહેતી હતી એ કે આપણે વાડીમાં 8 દાડિયા કર્યા છે આ સાગરે, પણ એ કે ઓલા કાલે કે મંગાભાઈની વહુ કહેતી હતી કે મારે જરૂર છે તો મને બોલાવજો. તો બેટા કાલ છે ને આ 8ની જરૂર હોય તો ભલે આવે, પણ એને કહેજે એટલે બેટા એ રોટલા ભેળા થાય. હા હા વાંધો નહીં તમ તારે. આમે આપણી પાદરવાળી જમીન છે ને એમાં હા વધારાનું ઘાસ ઉગી ગયું છે. જો દવા છાંટીને તો ખોટું આપણો પાક છે ને એ નુકસાન થાય, એના કરતાં નિંદણા કરી નાખીએ ને તો આજે વધારાનું ઘાસ છે ને એ બધું નીકળી જાય. સારું, તો જા
હું આવું છું, મારે જવું છે રામજીભાઈને ઘરે લગ્ન લખે ને ત્યાં. હાથી સારું. પછી ભાઈને સમજાવું છું. હા હાંસવીને જાયજો અને કઈ જરૂર પડે તો પાછા મને કહેજો. હા સારું હા. મહારાણી તો હુતા છે. હે હા, ધણી ઘરે આવે તો રાહ જોઈને બેહવાની ખબર નથી પડતી. હે અહીંયા ખોટાઈ ગઈ છે કુંભકર્ણની બહેન ની જેમ. હે તો મજા નથી ને એટલે ઘડીક વાર હોતી હતી. લે હું થયું તને? હે હા જીવે છો મરી તો નથી ગઈ ને જી. હા ને જો હા છે ને પતિ છે ને એ પરમેશ્વર કહેવાય. શું કહેવાય? જ્યારે ઘરે આવે ને તો એને પાણીનું પૂછવું જોઈએ, ખાવાનું પૂછવું જોઈએ, પાસે વીંજણો નાખીને છે ને એને જમાડવાનો હોય. પણ તમે આવ્યા ને મને ખબર નથી, બાકી રોજ આપું જ છું ને તમને જમવાનું. હા ખબર નહોતી તો ખબર રખાય ને. હે ખબર રખાય ને. હે એટલી ખબર નથી પડતી? તારી માયા કે તારા બાપે કઈ શીખવાડ્યું નથી તને? હા વાતમાં હાથ ઉકામો પડો તમારા ઉપર. લે, જીવે છો ને મારી તો જ નાખી ને તને. હે અને જો તને કેટલી વાર મેં કીધું છે કે હું ઘેરે આવું એટલે ખાવાનું મારી હાડું તૈયાર હોવું જોઈએ. તૈયાર છે? હા ખાવાનું ત્યારે જ છે. ક્યાં થાળી ભરી? એ રહોડામાં મૂકીશ ઢાંકીને. તો તું શું કરી દીધી? મને માથું દુખે છે ને એટલે હું તે આજે. હા આ બધા તારા નાટક છે. તારે છે ને બસ અરે અહીંયા આરામ કરવો છે. આ છે ને તારા બાપનું રજવાડું નથી. અહીંયા છે ને ઘરના અંદર કામ કરવા પડે અને ધણીની સેવા કરવી પડે. શું કરવું પડે? કામ તો કરું તો શું, હંધાઈ કામ તો કરું છું. ક્યું કામ નથી કરતી? અને સેવા તમારી ક્યાં નથી કરતી? હંધી તો તમારી સેવા કરું છું. ઊંચા અવાજે બોલે છે? હે મારી સામે ઊંચા અવાજે બોલે છે? હે મને ના પડી ને તને મારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની? કેટલી વાર કીધું તને? હે ફરી વાર મારી સામે ઊંચા અવાજે બોલી છે ને ચાડું નાખી છે ને તું ગળો દબાવી દે કારકનો. હા તમે ક્યાં ભાવની દુશ્મની કાઢો છો મારી યારે? હું બગાડ્યું છે મેં તમારું કે આટલી તમે મને મારો છો? કાંઈ બગાડ્યું નથી. હા તે બગાડ્યું મારું. હા મારી યારે લગ્ન કરીને છે ને મારો ભાવ તે બગાડ્યો છે. હા શું કહું ને તો હવે તમારો ભાવ બગાડ્યો એમ? કઈ વાતે તમને નથી હાસવતી એ તમે મને કયો. આ સૌથી નથી. હે તે હું આ કરી દીધું મને અત્યાર સુધી? અહીંયા આવીને મફતના રોટલા તોડે છો તું? હે મફતના ક્યાં ખાવશું? પરણીને લાવ્યા છો બાયડી છું તમારી હું. તમારી ફરજ નથી આવતી મને હાસવવાની? અને આઈનું ન ખાવ તો ક્યાંનું કોઈ બીજે ખાવા જાવું મારે? મારી સામે બોલે છે? હે મને શીખવામણ આપે છે? ખવડાવું છું ને તને? આ ઘરમાં તને 2 ટકના રોટલા મળે છે ને? હે હે તો સાની મનીની પડી રહે ને હું કેમ મારી સામે લબલબાટી કરે છે? અલે જા ખાવાનું ખાવાનું બનાવ્યું છે? ગાંઠિયા શાક બનાવ્યું છે, રોટલો ઘડવાનો છે. તમે આવો ને ત્યારે ગરમ કરી દે. તને કેટલી વાર ના પાડી છે કે ગાંઠિયાનું શાક નહીં બનાવવાનું, મને નથી ભાવતું, તો હું કામ બનાવીશું? હે તો ઘરમાં કઈ શાકભાજી નતો ને બાએ કીધું એટલે બનાવી નાખ્યું મેં. તો આ તારા પગમાં મહેંદી મૂકી છે, બજારથી લઈ આવાય નહીં અથવા વાડીએથી ન ઉતારી આવાય? હે આ તો કાંઈ કરવું નથી. ઘરમાં ગાંઠિયા પડ્યો હોય એટલે ગાંઠિયાનું શાક બનાવી નાખે જ્યારે હોય ત્યારે. હે તો બાએ કીધું એ બનાવો. બાએ કીધું ગાંઠિયાનું શાક બનાવી નાખ તો મેં બનાવ્યું. બા તારો ધણી છે કે હું તારો ધણી છું? હું કામ એ જ બનાવવાનું તને કીધું નથી મેં? હે શાકભાજી લઈ આવી દે તો હું બનાવું ને. અને ઘર બહાર તો તમે મને નીકળવા નથી દેતા. લે તો આપણે વાડી છે અહીંયા. હા વાડીએ ન જવાય? વાડીએ જવા ના પાડી મેં તને કોઈ દી? જરા વરસાદ ચાલુ હોય તો એમાં મારે ક્યાં વાડીએ જાવું લેવા? હા આ અંધાય બાના બતાવે છે તારે. જ્યારે હોય ત્યારે હામી લબલબાટી અને બધા રસ્તા તારી પાસે હોય. હું હોઉં એ તો તને મગજમાં ઉતરતું જ નથી. તમે હું કામ મારી યારે આવું કરો છો? હું કામ મને મારો છો? હું તમને કેવા હારા હાસું છું તમારી ઉપર વાત માથું પાડો છો? મારી વાત સાંભળ. મારું ધાર્યું થવું જોઈએ. મારું ધાર્યું નહીં થાય ને એટલે ટાટિયા ભાંગી નાખ. જા તમે કયો છો એ તો હંધુય હું કરું છું. તને કીધું ને ત્યારે ખોટી મારી સામે લમણા જે ઘરમાં તું જા ને મારી હાટું છે ને શાક ને રોટલા તૈયાર કરી નાખ. જા મને છે ને હવે ખાવાનું છે. જા જા
બોલો ને બાપુજી, કઈ કામ હતું? હા બેટા, તમને બે વેણ કેવા થાય એટલે બોલાવ્યા છે. બે વેણ? કઈ ભૂલ થઈ બાપુજી મારાથી? બેટા, તમે તો ખાનદાન ઘરના દીકરી છો, તમારાથી શું ભૂલ થાય? ભૂલ જે કાંઈ કરે છે ને એ મારો દીકરો કરે છે ને, એટલે એના વિશે થોડીક વાત કરવી હતી એટલે તમને બોલાવ્યા છે. બાપુજી, એના વિશે હું વાત કરવી? તમને તો હંધી ખબર જ છે. હા બેટા, હાંધી ખબર જ છે મને કે તમારી હારી એ કેવું વર્તન કરે છે, અને હમણાં તો સમાચાર મળ્યા છે કે તમારી હારી મારકુટી કરે છે. પણ તમને બસ શિખામણ દેવા એટલે બોલાવ્યા છે કે એ છે ને સુધરે એમ નથી, અને તમે રહ્યા ખાનદાન ઘરના દીકરી, એટલે થોડુંક જાતું કરી અને વાત ન બગડે ને એ રીતે એને એરી વ્યવહાર કરજો. એ જ્યારે ઠાકશે ને ત્યારે આફડો બંધ કરશે, બીજું તો શું કરવું? બાપુજી, હું એને હું બોલું છું? એને કઈ કહેતી નથી. એનું ટાઈમથી ટાઈમ હંધાઈનું ઘરમાં કામે કરી નાખું છું. મને તે જ નથી ખબર પડતી કે મારો વાંક શું છે. વાત વાતમાં મેના ટોણા મારવા, હાથ ઉપાડવા, મા બાપ માટું સંભળાવવું. હવે મારા મા બાપ ગુજરી ગયા, એમાં મારો શું વાંક છે? હા બેટા, મને ખબર છે તમે કાંઈ કહેતા નથી ને. જો આમ ગણો ને તો એ જ વાંક છે તમારો. પણ હું એમય નથી કહેતો કે તમે એની સામું બોલો, કારણ કે જે પુરુષની સ્ત્રી છે ને જ્યારે હામી નથી બોલતી ને એટલે પુરુષ વધારે ઉગ્ર થાય છે. પણ એ તો તમારી મહાનતા છે કે તમે એટલું સહન કરો છો અને કરતા રહેજો. તો મને એવી આશા છે જો ભગવાન એને ક્યારેક મોકો આપે સુધરવાનો તો સુધરે તો ઠીક છે, નહીંતર તો આમનામ જીવન પૂરું કરવાનું છે. મને તે નથી સમજાતું. રાસ તો સમજા કે તો પીને આવે ને હાથ ઉપાડે છે, પણ મારા બા અને સંધ્યાબેન એને મારી યાર હું વેરઝેર છે. એ વાત વાતમાં મને મેના ટોણા મારે છે, એ પણ મારા ઉપર હાથ ઉપાડે છે. એટલે ભાઈ એની વાત જવા જો ને. આ એટલા વર્ષ મેં કાઢ્યા ને, નો સમજણ આવી, અને સોડી જાજી એની હારી રહે, તે સોડીને એના ગુણ આવ્યા. કોના વખાણ કરવા? વાલ વખાણવા સોળા? બાપુજી, તમે મારા બાને સંધ્યાબેનને સમજાવો ને કે મારી હારે આજે વર્તન કરે છે ને એવું વર્તન ના કરે. મને તો એમ હતું કે હું લગ્ન પછી જાય તો મને માને બાપ હંધાઈ મળી જાય. બાપ તો મેળો પણ માં નો મેળી લગ્ન પછી બને. બેટા, એને સમજાવવાનો કોઈ મતલબ નથી. બધા હરખા છે. બસ આપણે તો મૂંગા મોઢે બધું સહન કરવાનું જ રહ્યું બેટા. હાસે બાપુજી, હાસે મારા બાપુ જીવતા હોત ને તો મારા આ દિવસ જ જોવાનો વારો ન આવત. પણ મેં ક્યાં બહુમાં ક્યાં પાપ કર્યા એ તને જ ખબર નથી કે હું આટલી દુઃખી છું અત્યારે. પણ બેટા, જે માણસની માથે દુઃખ હોય ને એને ગમે ત્યારે સોનાનો સૂરજ ઉગે જ છે, પણ સમયની રાહ જોવી પડે છે. કેટલો સમય બાપુજી? આટલા વર્ષથી પરણીને આવી, આ 6 વર્ષથી એના હાથનો માર ખાઉં છું. એને ખબર છે કે એને બાપ નથી, બાપ વગરની દીકરી જાય ક્યાં. ગમે એટલું માથે હેરાન કરશું તો એ સહન કરીને પડી રહે. બેટા, મેં તમારા હાહુ હારે 40 વર્ષ કાઢ્યા. 40 વર્ષ આ બધું સહન કરતો આવું છું, અને તમારે હજી 6 વર્ષ થયા છે. થોડીક ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા હોય છે. ક્યારેક તો કોક સુધરશે ને, 3માંથી એકાદા તો સુધરશે ને. હા બાપુજી, એ જ આશામાં બેઠીશ કે આજે નહીં તો કાલે મારો ધણી સુધરશે, મને સાચવશે. પણ હવે મને નથી લાગતું કે એ સુધરે ને એનું પીવાનું બંધ કરે. એ સુધરે નહીં ને તોય કાંઈ નહીં, ભલે મને મારતા, પણ એનું એક પીવાનું બંધ કરી દે ને બાપુજી તોય ઘણું છે. આ પીધેલી હાલતમાં રસામાં આવે છે ને ત્યારે એનો મગજ વધારે ખરાબ થઈ જાય છે. પણ તમારી હાહુને એટલી ખબર નથી પડતી કે આ મારી ફૂલ ખણી કાલ હવારે હારે જાય અને હું આવું શીખવાડી તો ત્યાં જઈને હેરાન થાય. પણ નહીં, બસ એને એનું ધાર્યું જ કરવું છે. આપણું તો કંઈ હાલતું નથી, તો મૂંગા મોઢે સહન કરવાનું રહ્યું, બીજું તો શું કરવું? એ જ વાત છે ને બાપુજી. અત્યારે હું દુઃખી થાઉં છું. કાલે વરસ સંધ્યાબેન હારે જાય અને એને એનો ઘરવાળો આમ હેરાન કરતા તો હું તમે બધા સહન કરી શકશો? તો તમારા બધાના કાળજા ના કપાત. આ તો હું મારા માવતરમાં કોઈ નથી ને એટલે વધારે હેરાન કરે છે મને. હશે બેટા, જે થયું એ ભૂલી જાવ અને થોડુંક સહન કરો. બીજો કોઈ આપણા બે પાસે રસ્તો નથી, કોઈ વાર્યામાં નથી. હા બાપુજી, તમારે શાક એવું કંઈ પીવું છે તો બનાવી દઉં. ના બેટા, આવો કકડાટ જે ઘરમાં હોય ને એ સાનો ઘૂંટડો મારે કેમ ગળા હેઠે ઉતારવો? તમે કંઈ ઉપાધિ કરતા નહીં બાપુજી. મારા નસીબમાં જે લખ્યું હશે ને તે થાય. હું તો હવે હંધઈ ભગવાન ઉપર છોડી દેવાની છું. સારું બેટા. કેટલી વાર કીધું છે દવાખાને જઈ આવો, દવાખાને જઈ આવો, પણ દવા લેવા જવું નથી. એ આટલી નાની વાતમાં ન જવાય.
લ્યો શરદી ને ઉધરસ છે ને દવાખાના આમ ને આમ છે ને ડાક્ટરના ઘર ભરાય છે. હા એ બધી વાત મૂકો. આમ જો મેં આ નવી ઓઢણી લીધી છે, કેવી લાગે છે? એકદમ મસ્ત લાગે છે હો. બહુ સારી લાગે છો, માતાજી જેવી લાગશો તું. ઊભી રહે. શેઠ એ? માતાજી તો હા પાણી પીવું છે. હા તો એ જીગો જીગો પાણીનો ગ્લાસ ભરી લાવ તો. જવાબ નહીં દઈ તને. આવશે આગળીએ એ હું એનો બાપે જવાબ દે બા. હોય તો ને એ તો ધામમાં આ દળીના પેટની દેખાતું નથી તને. પાણી ઢોળ્યું અહીંયા તે ભૂત જેવી. હું અહીંયા હા દળીની છો હા, પગમાં સણી આવ્યો ને તો પણ કપડા હરખા પહેરતી નહીં હોતો ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે એક કામમાં શકરવાર નહીં. હે આ તારી માએ તને કઈ શીખવાડ્યું નથી હે? બધી વાતમાં ભૂલ. એને કેટલી વાર કીધું છે કે કપડાં ઢળડાતા નહીં પહેરવાના, પણ ના જો એનું. હા ખેતીનું કીધું છે કે મને સણિયા લેવા છે, પણ તમે કોઈ નથી લઈ આવી દેતા મને, કે મારી ભેગા બારે નથી આવતા. પણ આવા ઢળડાતા પહેરે તો પછી ફાટે જ ને. જો ભાઈ આમ જો, આ મેં પહેર્યો ઈ ચણ્યો અને એને પહેર્યો ને ઈ ચણ્યો. અમને બેયને બાઈએ હારે લઈ દીધા હતા. હવે જોઈ લો તમે, મેં કેમ પહેર્યો છે ને એને કેમ પહેર્યો છે. જો એ કેમ પહેર્યો આવડે શીખવાડ્યું તારી માએ કેમ પહેરવા કપડા એમ તે. અરે હોય તારે આ લેવું ને તે લેવું ને ફળ. આ તારો બાપા એ બધું મૂકી ગયો છે અહીંયા. હું આ ધર્મશાળા છે અહીંયા. મારા બાપાને તો ના બોલો, એનો હું વાક છે, એ તો બિચારા દુનિયામાં નથી. વાક છે ને તારા મા બાપનો જ છે કે તને આ ધરતી ઉપર જન્મ આપ્યો ને મને ભટકારી દીધી. અને જો આ છે ને કામમાં છે ને ભૂલ ન થવી જોઈએ. હે આ બાને ગ્લાસની કોર વાગી હોત તો. હા ગ્લાસની કોર વાગવા થોડું કઈ લોહી નીકળે. હા ગ્લાસ તો હાવડવો હોય છે. તો ભૂલ કરીને થાય. તલવાર મારવી હતી ને તો લોહી નીકળત, તું રાજી થાત. વાહ અવડો અવડો હું કામ બોલો છો? આમાં હું કામ રાજી થાવ અને હું કામ તમને તલવાર મારું આમાં? કેમ તું જ તો કહેશ કે ગ્લાસ મારવાથી લોહી થોડું નીકળે અને વાગે થોડું. ના રે ના, હું તો પથ્થર છું, મને થોડું વાગે. ભાઈ તમને ખબર છે આ છે ને તમારા પાસે મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ નથી કર્યું એમ કરી કરીને છે ને પીલુડા પાડે છે. બા તમને ખબર છે ને હમણાં 2 દી પહેલા આપણી યારે કેવું બોલતી હતી. બસ સંધ્યાબેન બસ, તમારે કાલ સવારે હારે જાવું છે. તમને આવો ઘરડો ને આવી હાહુ મળતો તો શું કરશો તમે? હા તો જો તું મારી બેનને શ્રાપ દઈશ એમ ને? સાલી તારી હિંમત કેમ થઈ? હે તને હિંમત તારી કેમ થઈ? હે તને આ શું કરો છો તમે? શું કરો છો આ? શું જ્યારે હોય ત્યારે બસ બાપીને માર માર કરો છો? અરે આના લખણ જ એવા છે, એક કામમાં ભલી વાર હોય નહીં. શું કર્યું અત્યારે? અને પાછી બેનને મારી બેનને આપણી બેનને બધું દે છે, આ શ્રાપ આપે છે. સાગરભાઈ તમને એવું લાગે કે હું બધું આપું ને શ્રાપ આપું? અરે પણ થયું હું એ તો કહેશો કોઈ? સાગર એની જીભ હાલે છે એટલે આના હાથ હાલે છે. જો અમારી સામે છે ને બહુ શાંતિથી વાત કરવાની. હા ઘર છે ને તારા બાપનું નથી. હું ક્યાં તમને કહું છું કાંઈ, અને શાંતિથી તો વાત કરું. સાગરભાઈ કાંઈ નતો, પાણીનો ગ્લાસ મારાથી ઢોળાઈ ગયો અને બા ને રાત ને સંધ્યાબેન મને બોલવા માંડ્યા, ના બોલવાનું. મેં ખાલી એટલું જ કીધું કે સંધ્યાબેન તમારે કાલ સવારે હારે જાવું છે, તમને હવે ઘરવાળોને આવી હાવું મળશે તો. હા જો કેટલું લપ કરે છે. આવું બધું કાંઈ બોલવાની જરૂર હતી? અરે ઈ પડી ગયો તો ઉચકી લેવાનો હતો, એટલે એને 2 પાનાનું ભાષણ આપ્યું. અરે પણ હશે. હા ભાભી એ સંધ્યાના ભાભી છે, એના માં ઠેકાણે છે, અને કદાચ ને કઈ કહી જાય તો શું ફેર પડે છે? હા, માં ઠેકાણે હોય ને એમ નો કહે કે જાહો તો ખબર પડશે એમ. આ બાઈએ કોઈ દી મને કીધું એવું, પણ આને માં જ નથી એટલે ક્યાંથી ખબર હોય? અરે જો બેન મારી વાત સાંભળ. હવે ભાઈ જો આ તું છે ને વારા ઘડિયાનો ઉપરાણો ન લીધા કરતો. આ છે ને હાને કાબુમાં ન રાખીને તો આ માણસ સાણા થાપે ખબર છે ને. એટલે તું છે ને એનું બહુ પક્ષમાં નહીં લેવાનું. અરે એ તો કાબુમાં જ છે, તમે તમારું કરો ને તો બહુ સારું છે ભાઈ. જો ઈ તારા કાબુમાં હશે હો, બાકી તો એટલી લપલપિયાણ છે ને તો જ આ દારૂ પીતોય થઈ ગયો ને મારતોય થઈ ગયો. વાહ જાણે કે ભાભી આવ્યા નતા એ પહેલા તો ભાઈ પીતા જ નહોતા. ના કોઈ દી નથી પીધું. રેવા દો બાપ, મને બધી ખબર છે. આ તો ભાભી નતા આવ્યા ને એ પેલા ઘરમાં કોઈને નથી ખબર. બાકી બસ બસ આ બધી વાતો કરી દે. અલે ઊભી છું, અંદર કામ કરી જા. જા એમ કહું છું. છે જરાય કયામાં છે. ઈ નફટ જ છે હાવ, અને એમાં સાગર પાછો એની બાજુમાં ઊભો જ હોય હંમેશા એની રક્ષા કરવા હાટું. રહેવા દે ને, એને કહેવાથી કાંઈ ફાયદો નહીં થાય. આ છે ને
આ ભાભીનું આમ ગલોડિયાની જેમ એની ભાભી ભાભી કર્યા કરે. જા જા તું જા જા, એ રોજ છે શાની રાખ જા. એટલે સમજાવવામાં ફાયદો છે. ફાયદો જ છે બધો ભાઈ. બિચારાને પાણી એ ન પવાય. રાજ, હા તને કઈ ખબર છે? હું મને તો શું ખબર હોય. બહુ સારા સમાચાર છે. હે ના બોલ, શું હશે? બા આવે છે ને આ ઉખાણા જેમ છે ને એની જેમ ન કર્યા કરો. ક્યાંનો જવાબ શું આવે ને તમારે જે કહેવાનું એ કહો મને. કોઈ પણ વાત કરવાની મજા ત્યારે જ આવે જ્યારે સામેવાળાને છે ને આમ કે આનો જવાબ શું હશે. હાલ બોલ, તું કહે ને પછી શું કહે. હવે હું કાંઈ નહીં હોય. આ હું ઓલેની કંઈક રામ કહાણી ખોલવા નાખ્યો તમે એ હારા સમાચાર કહેવાય, તો એ તમારી કકળાટ કહેવાય, હૈયાવરાળ કહેવાય. તો સારા સમાચાર બીજા શું હોય બા? મને ન ખબર પડે એમાં તમે કહો શું છે એ કહી દો. સાંભળ, મારા ઉખાણા નથી રમવા. હવે આપણી સંધ્યા છે ને મોટી થઈ ગઈ છે. મારે ક્યાંય કહેવું નથી પડ્યું. અને એને જો કેટલી જગ્યાએથી માગ આવ્યા. કાલે તો છે ને એક મુંબઈથી માગવું આવ્યું છે. જો આ મુંબઈ છે ને શહેરમાં નથી દેવી આપણે ને હો. પછી ત્યાં જઈને શહેરમાં તમે જઈ શકશો, અમે જઈ શકશું. તો આપણા રસીલા માસી મુંબઈના જ છે ને. આ એણે જ કીધું છે કે સંધ્યા હારું હારામાં હારું છે ઠેકાણું, અને આવીને તું જોઈ જા. તો છે ને હારામાં હારી વાત છે. એક કાંકરે બે પક્ષી મરાહે. તું કે દાડાનો કહે છે ને કે આપણે કપડાં લેવા જાવું છે, બીજું તારે એક બે વસ્તુ લેવાની છે, તો તે નહોતું કીધું? હા. બા આ વખતે મારે મુંબઈથી જ લેવી છે. તો હું એમ કહું છું કે આપણે મુંબઈ જતા આવીએ, વસ્તુ લેતા આવીએ, અને આ રસીલા માસીને ત્યાં જતા આવીએ. એટલે ઠેકાણું કેવું છે એ તો જોઈ લઈ. સારું ઘર હોય ને તો બેહી જ જવાય કહું છું. હા તે કાંઈ વાંધો નહીં. બીજું હું કાંઈક જાણીતું હોય ને સારા હોય તો આપણે ગોઠવી દેવું. તને શું લાગે છે? રસીલા માસી કઈ જેવું તેવું બતાવે? એ તો મને કે દાડાના કહેતા હતા કે તારી સંધ્યા હારું તો જો ને હું કેવો. શું થાય છે? કાંઈ નહીં, જરાક ઉધરસ જેવું છે. ઠીક. શું કહેતા હતા તમે? તો રસીલા માસી કહેતા હતા કે તારી સંધ્યા હારું તો હું એવું માગું લાવીશ ને કે તને એમ થશે કે લે બહુ હારામાં હારું છે ને મારી દીકરી હવે સુખી થાય ત્યાં. હા પાણી પીવું છે? ના ના બા, કીધો આ ગળામાં ખરેડી જેવું પડે ને ઠીક. એટલે. હવે તું એ કે આપણે કેદી જવું છે તો હું એને ફોન કરીને કહી દઉં કે હું ને રાજ આવીએ છીએ. કહે છે ને હમણાં 2-4 દાડામાં જઈ આવું છે. હા ઓલી કહેતી હતી કે એને કંઈક થોડીક કપડાં ને એવું લેવું છે તો લઈ દઉં ને એટલે લોહી પીતી માટે. પણ પેલા છે ને કબાટમાં જોજે કે એની પાસે લુગડા કેટલા છે. એ આવા ગાભા ભેગા નથી હા, કરવા. હા, જોઈ. હોય ને તો નથી લેવાના. જોઈ લીધું ભાઈ, એમાં કાંઈ નથી. હવે 2-4 જોડી પડ્યા છે, કંઈક સારા મળે લેવા તો પડશે ને લઈ હા તો દેવા. કાંઈ નહીં. અને સાંભળ, એ તું એને હા હા હું શું થાય છે તને? કાંઈ નહીં, બોલો ને. હું ઈ છે ને તું લુગડા લઈ દેવાની હા પાડીશ ને એટલે એ બીજું હારે હારો હાર તને લિસ્ટ દેશે તો આ માનતો નહીં હોય એનું. ના બીજું નહીં માનું. આ તો અમુક વસ્તુ લઈ દેવી પડે ને બા, એટલે. સારું લઈ દેશે. આ કાં તને કોઈ દી નહીં ના હશે અને તું છે ને મૂંઝાતો હોય ને એવું લાગે છે. ના ના કાંઈ નથી થયું. આ જરાક ઉધરસ જેવું છે ને એટલે થાય. હા તો હું છે ને જો આજે રસીલા માસીને ફોન કરી દઉં છું કે હા. 2 દાડામાં હું ને રાજ આવીએ છીએ. ટિકિટ કરાવી દઈ ને તું? હા હા હા, કરાવી દેવું. ટિકિટ થઈ જાય ને પછી એ હું રસીલાબેનને કહી દઈશ કે જો આ દિવસની ટિકિટ થઈ છે ને હું ને રાજ આવીએ છીએ. એક કામ કરો ને, હમ. આ સોમવારની ટિકિટ હું કરાવી દઈ. હા આજ કેવો શુક્રવાર થયો ને? હા 3 દી પછી. 3 દી પછી જઈ આવીએ આપણે. સારું સારું. હા અને ટિકિટ કરાવે ને એવું તરત મને કહેજે હો. હા હા બા. આપણી અને- રસોઈ કરી રાખે ને. હા સંધ્યાને પૂછી લેજો. એને આવું હોય તો લેતા જઈએ આપણે. મને લાગે છે કે તારી તબિયત થોડીક વધારે ખરાબ થવા માંડી છે. આ તારી આંખે કુકડા જેવી થઈ ગઈ છે. ના બા એવું કાંઈ નથી. તને કંઈક મૂંઝારો શું થાય છે તને? મૂંઝારો થાય છે બેટા? ના ના કાંઈ નથી થતું. આજ કઈ ખાવામાં આવી ગયું તું? મને કહીશ? રાજ રાજ અરે માં તને તો ઉલટી. એટલે સાગર સિગ્ના એ જલ્દી આવો,
આ જો રાજને ઉલટીઓ થાય છે અવતર માં. જો અર માડી રે સાગર ભાઈ જરા ડોક્ટરને બોલાવ. ભાઈ હું છું આ જો ને વાતું કરતા હતા અમે તો શહેરમાં જવાની. ડોક્ટરને બોલાવો ને અરે જલ્દી. અચાનક હું થયું ભાઈને કાંઈ ખબર નહીં મૂંઝારો થતો તો એમાંથી જો આ ઉલટી થવાનું થયું અને છોકરો જો હેલો એક કામ કરો આપણે જ લઈ જઈએ ને દવાખાને. પેલા બોલતોય બંધ થઈ ગયો છે. હેલો હેલો અરે હેલો સાગરભાઈ ફોનમાં હાલો વાત આપણે જ લઈ જઈએ રાજ. સાગરભાઈ. ભાઈ ભાઈ ઊભા થાવ ભાઈ રાજ ભાઈ એ ઊભો નહીં થાય એને ડોક્ટર પાસે લઈ જવો પડશે. તમે ફોન કરો 108. ડૉક્ટરે શું કીધું ભાઈને? બાપુ હા ડૉક્ટરે તો બહુ ગંભીર ચર્ચા કરી છે. ભાઈ આ જે રોજ રોજ દારૂ પીને આવતા ને, હા દારૂ પીવાના કારણે ભાઈને અવનવા રોગ થતા હતા અને એ રોગમાં ને રોગમાં ભાઈની કિડની ખરાબ થઈ ગઈ છે. શું વાત કરીશ? હા અને જો સમયસર કિડની બદલાવવામાં ના આવીને તો ભાઈને કંઈ પણ થઈ શકે એમ છે. હરર બાપુજી હવે આપણે શું કરશું? જો સાગર, મારી વાત સાંભળ. આવા સમયે મારે આ હું જે બોલું છું ને એ બોલવું ન જોવે, પણ બોલું છું સાંભળ. આ જે કાંઈ થયું છે ને એનું કારણ છે ને આ બંને જણા છે. કારણ કે એને ક્યારેય વાયરો જ નથી. બસ વહુને જ વગર વાકે હેરાન કરી છે. અને ભાઈ દારૂ પીતો ને તો હું તો કહીને થાક્યો, બંધ ન કર્યો, પણ એની માએ ક્યારેય હાસા ખોટું નથી કીધું કે ભાઈ તું આ કરે છો, દારૂ પીવો છે એ ખોટું છે, વહુને હેરાન કરે છે એ ખોટું છે. એને તો એમ જ લાગતું હતું કે અમે 3 જણા જે કરીએ ને એ બરાબર છે. એ જ તો છે. હા કેટલી વાર ભાઈને સમજાવ્યા કે ભાઈ તમે જે આ દારૂના રવાડે સેડાશો ને એ સારું નથી. અને વધારે પડતો તો છે ને આ ભગવાનનો કોપ છે. રોજ બિચારા ભાભીને હેરાન કરતા, આટલો ત્રાસ આપતા, વાક વગરનો હંમેશા એને તકલીફ આપતા હતા. હા બેટા, એણે જે કાંઈ કર્યું છે ને એમાં આ બંને પણ ભાગીદાર હરખા જ છે. હવે જો તારી માં મૂંગા મોઢે બેઠી છે કારણ કે બોલવા જેવો શબ્દ નથી એની પાસે. કારણ કે ક્યારે દીકરાને વાયરો જ નથી એને. બાપુ તમે મારું નામ ન લેતા હો, હું તો નાની છું, મને શું ખબર પડે? મને તો બાકી એમ હું કઈ રજા. નાની છે પણ નાગનું બસ્સું છે. હંમેશા ભાઈને છે ને ભાભી વિરુદ્ધ સડાવ્યા છે. કોઈ દી ભાભીને ભાઈ હેરાન કરતા હતા ત્યારે કીધું છે કે ભાઈ તમે ભાભીને હેરાન ન કરો, હા રહેવા દો, એમનો કાંઈ વાક નથી. હંમેશા કાંકને કાંઈક સુગલી કર્યા કરી. એ તો ભાભીનો વાક હોય, કઈ નકરો ભાઈનો જ વાક નહોતો. તમને લોકોને કોઈને કાંઈ ખબર છે? પત્નીનો ધર્મ શું હોય કે પતિ રાતે ગમે એટલો મોડો આવે તો એને જમાડવા માટે જાગવું પડે. તો આ શું કરતી? એ નકરું શાક બનાવીને રાખતી અને રોટલો ન બનાવે, ભાખરી ન બનાવે, એની હારે કાંઈ ખીચડી ભાત ન બનાવે અને પોતે પછી સૂઈ જાય. ઓલો આવીને જોવે તો કાંઈ ખાવાનું જ ન હોય અને પછી એને પૂછે જગાડીને, એટલે ઓલી જેવા તેવા જવાબ દઈ દે. એમાં ને એમાં ઓલો વધારે દારૂ પીતો થઈ ગયો અને બેવમાં ઝઘડા હાલતા હતા. વાહ બા વાહ, બહુ સારો જવાબ આપ્યો તમે. શું કીધું તમે કે ભાઈ હા રોજ રાતે મોડા આવતા અને પત્નીનો ધર્મ એવો હોય છે કે પતિને જમાડી અને એનું ધ્યાન રાખે. પણ બા આ મારા ભાઈ છે ને એ કાંઈ મોડી રાત સુધી કામ કરવા ન જતા. હા એના હલકટ મિત્રો આરે ફરવા જતા અને દારૂ પીને આવતા. હા ભાભી વિચારા એવું વિચારતા કે મારો ધણી આવશે ને તો એને ગરમ ગરમ ખવડાવી. હા એમાં ને એમાં વાટ જોતા અને ઘેરે આવે ત્યારે ભાઈના તો ધતિંગ ચાલુ થઈ જતા. હું કહું છું હવે કે આ ભાભીના ગુણ અને ભાઈના અવગુણ ગાવાનું મૂકો અને ભાઈ અરે જે થયું છે ને એનું વિચારો હા કે બેટા. એનું હું કરશું. એની વાત સાચી છે. અત્યારે આ બધો બળાપો કાઢોમાં અને હવે ભાઈનું શું કરવું ને એ વિચારો. હવે વિચારવાનું બીજું શું હોય? જ્યાં સુધી કોઈ કિડની નહીં મળે ને ત્યાં સુધી કાંઈ નથી થવાનું. કાલે હું જવાની છું ડૉક્ટર પાસે અને હું એને કહીશ કે મારી એક કિડની મારા દીકરાને આપી દો. અરે બા તમે કયો ને એમ ન હાલે. આ તમારી કિડની તમારા દીકરા હારે મેચ થવી જરૂરી છે. હા તો મેચ કરાવવા તો જાઓ ને. ડૉક્ટર જોઈને તો કહે ને કે આની મેચ થશે કે નહીં થાય, એટલે આપી જ દેવી છે મારે તો. બા હું તમારી ભેગી આવી
જો તમારી કિડની મેચ નહીં થઈ ને તો આપણે મારો ટેસ્ટ કરાવીશું. હા રાજ હવે કેવું લાગે છે બેટા? સારું લાગે છે બા. ભાઈ આમ તમારી તબિયત કેવી છે? આમ આપણે પાછું જવું છે દવાખાને? ના, હવે દવાખાને નથી જવું. સાગર, હા બાપુ. કિડનીનો ત્યાં મેળ આવશે બેટા? ના બાપુ, હવે તો કિડનીનું તો બાની પણ મેચ નથી થતી, બેનની પણ નથી થતી, અને તમારી કે મારી એની કિડની મેચ નથી થતી. અને અત્યારે બીજો કોઈ ડોનર પણ નથી મળતો. હા બેટા, વેસાતી મળવી ને ગમે એટલા રૂપિયા દઈને એ પણ એક મુશ્કેલીની જ વાત છે. અરે પૈસા તો ગમે એટલા દેવા પડે, દેવા તૈયાર છીએ, પણ મળવીને એ જ મોકાણની વાત છે. સાગર તું પ્રયત્ન કર ને, કદાચ તારી કિડની મેચ થઈ જાય. ડૉક્ટર અરે મારી વાત થઈ, તમારી કે બાની કિડની મેચ નથી થતી, અને આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે. હવે વાત રહી બેનની, તો એની પાસેથી આપણે કિડની ના લઈ શકીએ. કાલ સવારે એને હાડકા ઘેર વળાવવાની છે, અને જો એના હારા પક્ષમાં ખબર પડે કે બેનને એક જ કિડની છે તો મોટી મોકાણ ઊભી થાય. તમે કહેતા હોય તો હું મારી કિડની... ના બેટા, તું એવી વાત નહીં કરી. આ ભાઈને તો તકલીફ છે, અને બંને સંજોગે તું એને કિડની આપ, અને જો હરખું કામ ન થયું હોય તો ભાઈ પણ આખી જિંદગી રીબાય અને તું પણ આખી જિંદગી રીબાય. તો પછી આ ઘરનો આધાર કોણ બેટા? તમારે બધાએ મારી હાટું થઈને આ ઉપાધિ કરવાની જરૂર નથી. જે મારા ભાગમાં લખ્યું હશે ને એ થાય. રાજ તારે કાંઈ વધારે બોલવાની જરૂર નથી, તું આરામ કર, અમે વાતું કરીએ. પૈસા દેતા જો મળતી હોય ને તો ભલે 5 વીઘા જમીન વેચવી પડે, પણ અત્યારે કોઈ એવું છે નહીં. તો હવે આનો રસ્તો શું કરવો કઈ ખબર નથી પડતી. બાપુ, તમે બધા મારા માટે મહેનત ન કરો. જીજ્ઞા, તું મને માફ કરી દેજે. તે મને ઘણો સમજાવ્યો કે દારૂ ન પીવો, પણ હું તારી વાત માન્યો જ નહીં. આખરે તારા પર અત્યાચાર કર્યો ને એનું ત્યાં ભગવાને મને આપી દીધું છે. હું કામ બોલો છો તમે? અને કોણ કે કિડની નહીં મળે? હું શું ને, હું મારી કિડની આપી દઈ. હો બેટા, તમે કેવી વાત કરો છો? હા બાપુજી. ના બેટા, એવું ના કરો તમે પણ પછી હેરાન થઈ જાઓ. તમારે હજી જિંદગી બહુ લાંબી જીવવાની બાકી છે. હા જીજ્ઞા, બાપુની વાત સાચી છે. તું મારા જેવા માણા હાટું તારું જીવતર ખરાબ ન કર. બસ હવે બસ થાવ તમે. બહુ તમારું અત્યાર સુધી સાંભળું, હવે તમારો એક શબ્દ નહીં સાંભળું હું. હસો અત્યારે આ કેવી હાલત છે તમારી? મારાથી આ તમારી હાલત જોવાતી નથી જરાય. અને તમે એમ કહો છો તો તમારા ગયા પછી મારું શું કામ છે? મારે શું જીવીને કરવાનું છે? જો હું તો આ ખરી ગયેલું 500 આ જાળિયાથી ખરીદે, બસ પણ તારી સામે તો જિંદગી આખીની લીલોતરી છે. તું કામ તારું જીવતર બગાડે છે. એ મારા ભાગ્યમાં માંડ્યું હશે ને એ થઈને જ રહે. હું કામ બોલો છો? તમારા વગરની જિંદગી જીવીને મારે ક્યાં જવું? મારું હાસું ઘરાણે તો તમે સોવો ને. મારા માટે જે ગણું હોય હંધુય તમે સોવો. બાપુજી, 2 કિડની છે મારી પાસે,
એક કિડની ઉપર એ હંધાઈ જીવે જ છે ને, નથી જીવતા? એક કિડની રાજને આપી દે. અને આમે મારો પતિ જ મારો પરમેશ્વર છે ને, મારા માટે હંધો એ જ છે ને. હા જીજ્ઞા, હાવ હાચી વાત કરી હું બેટા. ધણીનો કોઈ ધણી નથી. અને અમને માફ કરજે. અત્યાર સુધી મેં તને કેટલા મેણા ટોણા માર્યા, તારી હારે મેં ગેરવ્યવહાર કર્યો, ન બોલવાના વેણ કીધા. મને માફ કરજે બેટા. હું તને હમસી ન હકી, તારી લાગણીને હમસી ન હકી. હા ભાભી, મને પણ માફ કરી દો. હું તમારાથી નાની હોવા છતાંય તમને કેટલુંય કહી ગઈ. મને માફ કરી દો. માફી હું માગવાની હોય? એ અંધુય ભૂલી જાઓ. જે થઈ ગયું એ બધું જૂનું હતું. અત્યારે બસ રાજને હાજા કેમ કરવાના છે ને એ જોવાનું છે. અત્યારે જ તને મોટા દવાખાને જઈએ આપણે અને મારી તપાસ કરાવી આવીએ કે આને હારે મારી કિડની મેચ થાય કે નહીં. અને થઈ જ જાહે. મને ખબર છે એનું ને મારું લોહીનું બ્લડ ગ્રુપ એક જ છે. હા ભાભી, તમે ચિંતા ન કરો. હું હમણાં જ એમ્બ્યુલન્સને ફોન કરું છું. આપણે અત્યારે જ જઈએ અને આ બધી પ્રક્રિયા પૂરી કરી દઈએ.